અને પહેલી મિટિંગમાં જ એના મમ્મીને અમે એક વાત કરી દઈએ કે આજથી તમારી જવાબદારી પૂરી, મારી જવાબદારી છે. અને એ દિવસથી લઈને મમ્મીની તમામ જવાબદારીઓ પૂરી, કારણ કે એમના મમ્મી એ વિધવા હતા, ગંગા સ્વરૂપ હતા, અને એમણે મમ્મી અને પપ્પા બંનેની જવાબદારી નિભાવીને આ દીકરીને એટલી મોટી કરી. તો એ મમ્મીને એટલા માટે જ અમારે કોઈ દિવસ ફોર્મ બહાર નથી પાડવા પડતા. પીપી સવર્ણના ફોર્મ બહાર પાડવાની જરૂર જ નથી. 2025 માટે અત્યારે 142 નામ લખાઈ ગયા. 2026ના અત્યારે 20-25 નામ લખાય. એટલે અમારે એડ કરીને ફોર્મ ભરવાના ચાલુ છે એવું અમારે 5-6 વર્ષથી કરવું જ નથી પડતું, કારણ કે જે દીકરીઓને બાપ નથી, મેરેજ હોય છે, એમનું એક સપનું હોય છે કે પીપી સવાણીમાં મેરેજ થાય, અને એ એટલા માટે સપનું હોય છે કે અમારી જવાબદારી એ દીકરી જે દિવસથી અમને મળે ત્યારથી લઈને ટીલ એન્ડ સુધી એમના બાળકોને ભણાવવાની, એમનું કરિયાવર, એમના મેરેજ, એમને કુલ્લુ મનાલીની ટૂર, એમની ખુશીઓ જેટલી પીપી સવાણીથી આપી શકાતી હોય એટલી અમે ખુશીઓ એમને આપતા હોઈએ. અને ક્યારેક કોઈ એવા પ્રોબ્લેમ આવે, સાસરિયામાં પ્રોબ્લેમ આવે તો એના માટે મિટિંગો કરવી, સસરાઓને, સાસુ સસરાને સમજાવવા હોય તો એને સમજાવીએ, એમની કોઈ ફરિયાદ હોય અમારી દીકરીઓને સમજાવવી પડે તો એમને સમજાવીએ. ટૂંકમાં એક પરિવાર બન્યો રહે. ટૂંકમાં એક પપ્પા સગી દીકરીના જીવનમાં જેટલું ઇન્વોલ્વ હોય એટલું જ તમે 5000 દીકરીઓ, 5000 કરતાં વધારે દીકરીઓ, 5274 દીકરીઓમાંથી લગભગ એવી દીકરીઓ ન હોય કે હું એના ઘરે બેસવા નથી. મેરેજ પહેલાં માનો કે આ 2024માં 111 દીકરીઓના લગ્ન હતા, તો 111માંથી લગભગ 105 દીકરીઓના ઘરે, કોઈ 5 દીકરીઓ પ્લસ માઇનસ ન મળી હોય, પણ 105 દીકરીઓના ઘરે ઇન્ડિવિજ્યુઅલ, આ બધી દીકરી પાછી સુરતની ન હોય, ગીર સોમનાથની હોય, અમરેલીની હોય, ભાવનગરની હોય, અમદાવાદની હોય, બધે જ ભરૂચની હોય, મુંબઈની છે, 2 યુપીની છે, ઓડિશાની હોય, બંગાળની હોય, આ બધી દીકરીઓના ઘરે ઇન્ડિવિજ્યુઅલ બેસવા. એક ટૂંકમાં એક બાપની જે જવાબદારી આવે ને એ બધી જવાબદારી